નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા વાલીડાઓ? દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવતા આનંદ થાય છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી રહ્યો છું કે ગુજરાતની નંબર 1 વિદ્યાકુલ સાયન્સ ગુજરાતીની અંદર આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ ઓફ ઓલ પ્રશ્ન હોય છે કે સર, મારું ધોરણ 10 નું ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત થયું છે અને આ સારા એવા પરિણામ પ્રાપ્તને કારણે મેં 11-12 સાયન્સ લીધું છે. પણ સર, મારે 11 સાયન્સની શરૂઆત થઈ ગઈ છે, પણ મને એ હજી ખ્યાલ નથી આવતો, કારણ કે હું ચેપ્ટરની શરૂઆત કરું છું તો હું જોઉં છું તેમાં એવા એવા કોન્સેપ્ટો આવે છે જેમાં મને અગવડતાઓ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં કે 11 સાયન્સમાં કેમેસ્ટ્રી જેવા સબ્જેક્ટને સૌથી સહેલું બનાવવા માટે તમારે એની પહેલા કયા કોન્સેપ્ટને ક્લિયર કરવા પડે એનો ટોપિક તમારી સમક્ષ લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવતા આનંદ થાય છે કે સરસ મજાનું લખેલું છે કે ધોરણ 11 કેમેસ્ટ્રી ચાલુ કરતા પહેલા આટલા કોન્સેપ્ટને ક્લિયર કરો, તમારું કેમેસ્ટ્રી એકદમ સહેલું થઈ જશે. પણ સર, એ કોન્સેપ્ટ કયા છે? યસ, એ જ કોન્સેપ્ટ તમારી સમક્ષ લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા જણાવેલું છે કે ધોરણ 11માં કેમેસ્ટ્રીને સહેલું કરવા માટે તમારે ધોરણ 9 ની અંદર આવતો ટોપિક છે કે દ્રવ્ય અને સ્વભાવ. શું કીધું છે કે દ્રવ્ય અને સ્વભાવ વિશેનો જે પોઈન્ટ છે કે દ્રવ્ય કોને કહેવાય અને તેનો સ્વભાવ કોને કહેવાય. આપણે બધાને ખબર છે દ્રવ્ય કોને કહેવાય. દ્રવ્ય એટલે કે પદાર્થ છે. દ્રવ્ય એટલે શું કે પદાર્થ છે, ને આપણે બધાને ખબર છે કે દ્રવ્ય કહેવાય કોને. કે માનો કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા ઊભો છું, હેડી, એટલે કે આ જગ્યાએ મેં શું રોકી? જગ્યા રોકી. આ ભાગમાં મેં શું રોક્યું? જગ્યા રોકી. જે જગ્યા રોકે અને શું ધરાવે? દળ ધરાવે, તેને એક પ્રકારનું શું કહેવાશે? દ્રવ્ય કહેવાય છે. આ બધી જ વસ્તુની માહિતી ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરી ગયા છે. આપણી આસપાસ જે પદાર્થ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાશે? દ્રવ્ય કહેવાય. આવી વ્યાખ્યાનો પણ આપણે અભ્યાસ કરી ગયા કે આપણી આસપાસ જે પદાર્થ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહેવાય છે. આવું ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા. એટલે આપણે દ્રવ્યની વ્યાખ્યા જોઈ. દ્રવ્ય છે એ 3 બાબતો સાથે સંકળાયેલા છે, 3 અવસ્થાઓ ધરાવે છે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા. અને આપણે ધોરણ 9 ની અંદર આપણે આ કોન્સેપ્ટ જોઈ ગયા કે ઘન પદાર્થ છે જે ચોક્કસ આકાર ધરાવે છે, પ્રવાહી પદાર્થ ચોક્કસ આકાર ધરાવતા નથી, જ્યારે વાયુ પદાર્થ છે એને પણ ચોક્કસ આકાર હોતો નથી. પ્રવાહી પદાર્થને જે પાત્રમાં નાખવામાં આવે છે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. આ બધી જ વસ્તુ એટલે કે દ્રવ્યની વ્યાખ્યા, દ્રવ્યની અવસ્થા જોઈ કે ઘન, પ્રવાહી અને વાયુ અને તેના ગુણધર્મો. કે ઘન પદાર્થ છે એ દ્રઢ હોય છે, ઘન પદાર્થ છે એ તરલ પણ હોય છે, જેમ કે લાકડું એક પ્રકારનું તરલ છે, જ્યારે પ્રવાહી પદાર્થ છે ઘન પદાર્થની સાપેક્ષમાં એમનું આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું હોય છે. જ્યારે ઘન પદાર્થનું આંતરઆણ્વીય આકર્ષણ, કણો કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હોય છે કેવું હોય છે? પ્રબળ હોય છે. જ્યારે વાયુ પદાર્થ છે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. એટલે કે નિર્બળ શબ્દ કહી શકીએ. કયો શબ્દ કહી શકીએ? નિર્બળ. ઓકે. ત્યારબાદ મિશ્રણ કોને કહેવાય? સંયોજન કોને કહેવાય? અને તત્વો વચ્ચેનો ભેદ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે મિશ્રણ કે બે કરતા વધારે પદાર્થો ભેગા થાય એને એક પ્રકારનું શું કહેવાય? મિશ્રણ. માનો કે એક્ઝામ્પલ તરીકે મારી પાસે કોઈ એક બીકર છે. હવે આ બીકરના આટલા ભાગમાં મેં દ્રાવક લીધું છે. શું લીધું છે? આટલા ભાગની અંદર મેં શું લીધેલું છે? દ્રાવક. અને આ ભાગની અંદર હું શું નાખું છું? દ્રાવ્ય નાખું છું. શું નાખું છું? દ્રાવ્ય. માનો કે દ્રાવક તરીકે મારી પાસે પાણી છે અને દ્રાવ્ય તરીકે મારી પાસે મીઠું છે. તો મીઠું એટલે શું થાય? NaCl. NaCl એટલે શું થાય? સોડિયમ ક્લોરાઇડ. આપણે બધાને ખબર છે, ધોરણ 10 ની અંદર પણ અભ્યાસ કરી ગયા. સોડિયમ ક્લોરાઇડ.
તો આ પદાર્થને મેં આમાં નાખ્યો એટલે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે શું બને છે? દ્રાવણ બને. તો આ જે દ્રાવણ બને ને એને એક પ્રકારનું શું કહેવાય? મિશ્રણ કહેવાય. આવું ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરી ગયા છે. મિશ્રણ બે પ્રકારનો, સંપૂર્ણ પ્રમાણમાં મિશ્રણ થઈ જાય તો તેને સમાંગ મિશ્રણ કહેવાય, પણ સંપૂર્ણ પ્રમાણમાં મિશ્રણ થતું ન હોય તો તેને કેવું કહેવાશે? વિસમાંગ મિશ્રણ કહેવાય. આ દરેક બાબતનો કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય અને તેના સ્વભાવ વિશેનો કોન્સેપ્ટ જો આપણો ક્લિયર હોય તો ધોરણ 9 ની અંદર આ કોન્સેપ્ટ ધોરણ 9 ની અંદર આપેલો છે. ધોરણ 9 નો આ કોન્સેપ્ટને તમે ક્લિયર કરો એટલે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 1 નો રેડી ઘણો ખરા ટોપિક આના ઉપર આધારિત છે, જે તમારા એકદમ ક્લિયર થઈ જાય, સરળ થઈ જાય કેમેસ્ટ્રી. કારણ કે બેઝિક પાયો જેટલો મજબૂત હશે એટલો ઉપરનો માર ટકી રહે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું બિલ્ડિંગ છે. હવે બિલ્ડિંગનો પાયો મજબૂત હશે તો પહેલો માળ ટકશે, પાયો જ મજબૂત નહીં હોય તો પહેલો માળ નહીં ટકે. એટલા માટે આપણો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે. ધોરણ 9 નો કે ધોરણ 10 નો કોન્સેપ્ટ ક્લિયર હોય એટલા માટે આપણું જે 11 માનું કેમેસ્ટ્રી છે એ રમતા રમતા ઈઝી થઈ જશે. બીજો કોઈ પોઈન્ટ આપણા માટે મહત્વનો છે કે પરમાણુ કોને કહેવાય ને અણુઓ કોને કહેવાય. ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4, એના માટે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આની વાત કહું કે પરમાણુ અને અણુ કોને કહેવાય. એના પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે તમને સ્કૂલમાં શીખવાડ્યા હશે 1 થી 20 તત્વો વિશેની વાત કરી હશે. કેટલા તત્વોની વાત કરેલી છે? 1 થી 20. આ 1 થી 20 તત્વો કે હાઈલી બેબોકા નાઓફા નિસોમે એસિફોસ્કા આપોકેસ કેટીવે ક્રોમે આકો નિકોજી. હું કેટલા બોલ્યો છું? ટોટલ 21 થી 30 તત્વો. એટલે 1 થી કેટલા તત્વો? 30 તત્વો કે હાઈલી બેબોકા નાઓફા નિસોમે એસિફોસ્કા આપોકે સ્કેટીવે ક્રોમે આકો નિકોજી. આ 30 તત્વો વિદ્યાર્થી મિત્રો એ તત્વના નામ, એની સંજ્ઞા, એની ઇલેક્ટ્રોનિક રચના, આ દરેક વસ્તુનો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમને આવડે એટલે 11 માનું કેમેસ્ટ્રી તમારા માટે જે કંઈ સમીકરણો છે, પરમાણુઓની સંજ્ઞા કેટલી છે, એનું પરમાણ્વીય દળ કેટલું છે, એનું આણ્વીય દળ કેટલું છે, એનું મોલર દળ કેટલું છે, મોલારિટી કેટલું છે, વજનથી વજનની ટકાવારી મેળવવા માટે મારે કઈ રીતના મોલ મેળવવા, કદથી કદ ટકાવારી મેળવવા માટે મારે શું કાર્ય કરવું, આ દરેક બાબતનો કોન્સેપ્ટ જો તમને પરમાણુ અને અણુનો ખ્યાલ, તેનું બંધારણ એટલે કે ઇલેક્ટ્રોન કોને કહેવાય, પ્રોટોન, આપણે ખબર છે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે, પ્રોટોન ધન વીજભાર છે, જ્યારે ન્યુટ્રોન છે એ કેવો છે? તટસ્થ છે, એને કોઈ વીજભાર નથી. આ કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 આપણા માટે ક્લિયર થઈ જાય. સેકન્ડ વાત કરીએ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના દળ વિશે. પરમાણુઓનો ક્રમાંક એટલે કે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળ, આયનો, આયનીય સંયોજનો, અણુઓ અને અણુઓના અણુતા એટલે કે આણ્વીયતા. હવે તમે વાત કરીએ કે આયન અને આયનીય સંયોજનો, જેમ કે તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા છો ધાતુઓ અને અધાતુઓ. જેમ કે આયનો સહસંયોજક બંધ, આયનીય બંધ, કે ભાઈ સહસંયોજક બંધ કોને કહેવાય, આયનીય બંધ કોને કહેવાય. આ બાબતનો કોન્સેપ્ટ તમે ક્લિયર કરો. જેમ કે પરમાણ્વીય ક્રમાંક એટલે પરમાણ્વીય ક્રમાંકને કેપિટલ Z વડે દર્શાવાય. ત્યારબાદ પરમાણ્વીય દળ એટલે કે દળ ક્રમાંક, જેને આપણે કેપિટલ A વડે દર્શાવાય. આ બધો જ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં તમારો એવરેજ વાત કહું છું 40 થી 45% તમારું ક્લિયર થઈ જશે. કેટલા ટકા વાત કહું છું? 40 થી 45%. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ધોરણ 10 ના કોન્સેપ્ટો કેમ છે, રાસાયણિક સંયોગીકરણના નિયમો ધોરણ 9 ની અંદર આવે છે, ધોરણ 10 ની અંદર આવે છે. રાસાયણિક સંયોગી આ જે છે ચેપ્ટર નંબર ધોરણ સ્ટાન્ડર્ડ 9 નું એની ચેપ્ટર નંબર 3 છે. રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં પહેલો નિયમ હતો દર સંચયનો નિયમ અને બીજો નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. દર સંચયનો નિયમ એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. શું કીધું છે? કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. તો તેને કયો નિયમ કહેવાશે? દર સંચયનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ કે પૂર્ણાંક સંખ્યા કેવી હોય છે? ચોક્કસ હોય છે. મને જે કાંઈ મૂલ્ય મળે છે એ મને કેવું મળે છે? ચોક્કસ પૂર્ણાંક સંખ્યામાં મળે.
શબ્દ મને એક વાંચ્યો છે, કયો? પૂર્ણાંક સંખ્યામાં. ખ્યાલ આવે છે? જેનું સાપેક્ષ દર જે છે એ ચોક્કસ પૂર્ણાંક સંખ્યામાં મળે તો તને કયો નિયમ કહેવાશે? નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે લો, મારી પાસે પાણી છે એટલે H2O કહેવાય, જેમાં હાઇડ્રોજનના હંમેશા કેટલા અણુ હોય છે? 2. ઓક્સિજનના હંમેશા કેટલા અણુ હોય છે? 1 હોય છે. તો હાઇડ્રોજનનો પરમાણ્વીય દર કેટલો થશે? 2. ઓક્સિજનનો કેટલો થાય? 16. 8 દુ 16 અને 8 વડે કરો એટલે તેનું મૂલ્ય કેટલું આવશે? 1/8. દુનિયાના કોઈ પણ ખૂણે તમે પાણીનો ગુણભાર ગુણોત્તર લ્યો એટલે કેટલો આવશે? 1/8 ના પ્રમાણમાં જ આવશે. એટલે 8 ને 1 9 એટલે ટોટલ કેટલા ગ્રામ હશે? 9 ગ્રામ જ હશે. તો આ કેવું થયું? નિશ્ચિત થયું. પછી તમે અમેરિકા જાઓ, કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ન્યુઝીલેન્ડ જાઓ, ગમે ત્યાંથી પાણી લ્યો જેમાં હાઇડ્રોજનના 2 અણુ હોય ને ઓક્સિજનના 1 અણુ હોય એનો ગુણોત્તર 1/8 પ્રમાણમાં જ થતો હોય. તો આને કયો નિયમ કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ. ત્યારબાદ ધોરણ 9 ની અંદર આવતું મોલ સંકલ્પના. તો મોલ સંકલ્પના એ ખૂબ અગત્યનો પોઈન્ટ છે ધોરણ 11 કેમેસ્ટ્રી માટે. મોલ સંકલ્પના છે ખૂબ અગત્યનો પોઈન્ટ છે. શેના માટે? ધોરણ 11 ના કેમેસ્ટ્રી માટે. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને કહું કે મોલની વ્યાખ્યા, મોલર દર, પરમાણ્વીય દર, આણ્વીય દર. એટલે મોલ કણ એટલે કે પરમાણ્વીય કણ અણુકણની સંખ્યા વચ્ચેનો સંબંધ. હવે તમને પ્રશ્ન થાય છે પરમાણ્વીય દર, આણ્વીય દર, મોલર દર એટલે શું? ધોરણ 9 ની અંદર આપણે આવતું, માનો કે એક્ઝામ્પલ તરીકે મારે પાણીનું આણ્વીય દર મેળવવું છે, H2O નું આણ્વીય દર, આવું તમે કરતા, તમને બધાને ખ્યાલ છે આણ્વીય દર. તો અહીંયા શું આવશે? હાઇડ્રોજન 2 છે તો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દર પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દર. હવે હાઇડ્રોજન 2, હાઇડ્રોજનનું પરમાણ્વીય દર 1 પ્લસ ઓક્સિજનનું કેટલું થાય? 8 દુ 16. તો અહીંયા કેટલા આવશે? 2 પ્લસ 16 એટલે કેટલા આવશે? 18 યુ. તો આ મને મળ્યું. આ શું મળ્યું? H2O નું આણ્વીય દર. પરમાણ્વીય દર જે પરમાણુ ક્રમાંક છે એના ડબલ કરો એટલે મને પરમાણ્વીય દર મળે, પરંતુ ઘણા તત્વો અપવાદ છે. જેમ કે વાત કરીએ સોડિયમ, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો એનો આણ્વીય દર 11 દુ 22 થવા જોઈએ, પણ કેટલું છે? 23 છે. જેમ કે હું ક્લોરીનની વાત કરું તો એનું પરમાણ્વીય દર કેટલું છે? 35.5 છે. જેમ કે હું લિથિયમની વાત કરું તો એનું પરમાણ્વીય દર કેટલું થવું જોઈએ? 3 દુ 6, પણ કેટલું છે? 7 છે. તો આવા ઘણા અપવાદ તત્વો છે, તમને સ્કૂલમાં લખાવેલા હશે. રેડી? અને ઘણા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી 11માં અભ્યાસ કરી રહ્યા છે, 11 સાયન્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે, પણ એને નથી ખબર કે કયો કોન્સેપ્ટ મારે ક્લિયર કરવો જોઈએ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે છીએ. કારણ કે અમે આ એટલા માટે અમે આ બધું ભેગું કર્યું છે, કારણ કે વિદ્યાર્થી મિત્રોને 11 સાયન્સ કઈ રીતના સહેલું પડે. ત્યારબાદ રાસાયણિક સૂત્રોને કઈ રીતના લખવા, તો આપણે બધાને ખબર, ધોરણ 10 ની અંદર પણ આપણે અભ્યાસ કરી ગયા કે ભાઈ સમીકરણને કઈ રીતના લખવા જોઈએ, કે ભાઈ ડાબી બાજુ પ્રક્રિયક હોય, જમણી બાજુ નિપજ હોય, અને રાસાયણિક સૂત્રો કઈ રીતના લખવા. માનો કે એક્ઝામ્પલ તરીકે આમાં કયું સૂત્ર થયું? રાસાયણિક સૂત્ર થયું H2O. તો એના માટે આવું તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ આવતો કે હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજનના પરમાણુ ક્રમાંક 1, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 1 નું આનું તો પ્લસ ઓર માઇનસ 1 થાય, 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 6, બાહ્ય તબક્કામાં 6 છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે -2. આ તો પ્લસ ઓર માઇનસ 1 કયો ગુણાકાર? ચોકડી ગુણાકાર. 2 કોને લાગે? હાઇડ્રોજન ને 1 કોને લાગે? ઓક્સિજન. એટલે આનું મને શું મળે? H2O. તો આ શું થયું? રાસાયણિક સૂત્ર કઈ રીતના લખવા. આ કોન્સેપ્ટ પણ ધોરણ 11માં સમીકરણ માટે ખૂબ ઉપયોગી છે. તો આ કોન્સેપ્ટ ક્લિયર કરો એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 નો દ્રવ્ય વિશે, એના પ્રકારો, એના મોલ સંકલ્પના, સંયોગીકરણના નિયમો, દર સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, સૂત્રો કઈ રીતના લખવા, 1 થી 30 તત્વો, એની પરમાણુ ક્રમાંક, એ તત્વોના નામ, એ તત્વોની સંજ્ઞા, એ તત્વોની ઇલેક્ટ્રોનિક રચના, ધોરણ 9 માં આવતું. હજી એક પોઈન્ટ હું તમને યાદ કરાવું. ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરી ગયા થોમ્સન નો પરમાણુ નમૂનો, ત્યારબાદ રુથરફોર્ડ નો નમૂનો. એટલે આ બંને નમૂના ધોરણ 11 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 2 માં કોપી પેસ્ટ બેઠા છે. 11 કેમેસ્ટ્રી દીકરાઓ સાવ ઈઝી છે. 11 કેમેસ્ટ્રી એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 નો
45 થી 50% કોન્સેપ્ટ આવે છે, એનાથી પણ વધારે આવે. પણ આટલો કોન્સેપ્ટ તમે ક્લિયર કરી નાખો વિદ્યાર્થી મિત્રો, હું ગેરંટી સાથે કહું છું કેમેસ્ટ્રી સહેલું થઈ જશે. આવી જ રીતના જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો, કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, કે જેનો પ્રકૃતિ, શું કીધું છે, પ્રકૃતિ અને શેમાં ફેરફાર થાય, સ્વભાવમાં. સ્વભાવમાં શું થાય, કંઈક ને કંઈક ફેરફાર થતો જોવા મળે. ફેરફાર થતો જોવા મળે તો તેને કઈ પ્રક્રિયા કહેવાય, રાસાયણિક પ્રક્રિયા કહેવાય. રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો લખવા આપે ખબર છે કે ડાબી બાજુ અને બીજું જમણી બાજુ. ખ્યાલ આવે છે, ડાબી બાજુ અને જમણી બાજુ. અહીંયા કોણ હોય છે, પ્રક્રિયકો હોય. અહીંયા કોણ હોય, નિપજો હોય. તમને ખબર છે પ્રક્રિયકો વચ્ચે શેનું ચિહ્ન હોય, પ્લસ નું ચિહ્ન હોય. નિપજો વચ્ચે પણ શેનું ચિહ્ન હોય, પ્લસ નું ચિહ્ન હોય. જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજ બને વચ્ચે શેનું નિશાની હોય, તો તીરની નિશાની હોય અથવા એરો હોય. બીજું કે સમીકરણને મારે શું કરવા પડે, સમતુલિત કરવા પડે. કારણ કે સમતુલિત કરું તો મને કોઈક મૂલ્ય મળે, અને એ મૂલ્ય એટલે તત્વ યોગમિતિ, જે ધોરણ 11, ક્યાં, ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 1 માં આવશે તત્વ યોગમિતિ બાબતે, ચેપ્ટર નંબર 3 માં આવશે, ચેપ્ટર નંબર 7 માં આવશે. અલગ અલગ જગ્યાએ આ વસ્તુનો યુઝ થશે સમીકરણો બાબતે. ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર સમીકરણને સંતુલિત કરવા માટે ખૂબ મહત્વનું છે. ત્યારબાદ જોવા જઈએ વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, બે કે બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બને, સંયોગીકરણ પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા, બે કે બે કરતા વધારે પ્રક્રિયકો દ્વારા માત્ર ને માત્ર એક જ નિપજમાં રૂપાંતર થતું હોય તો તેને શું કહેવાય, સોરી, એક જ પ્રક્રિયક દ્વારા બે કે બે કરતા વધારે નિપજોમાં રૂપાંતર થતું હોય તો શું કહેવાય, વિઘટન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા, વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે તો તેને કઈ પ્રક્રિયા કહેવાય, વિસ્થાપન. દ્વિવિસ્થાપન એટલે ક્ષાર સાથેની ક્રિયા. ધોરણ 10 ની અંદર આપણી પાસે સરસ મજાની ટીપ છે કે જ્યારે કોઈ ક્ષાર સાથે ક્રિયા થાય ત્યારે શું બને, અન્ય ક્ષાર પ્લસ, ત્યારે શું બને વિદ્યાર્થી મિત્રો, નવો ક્ષાર પ્લસ અન્ય ક્ષાર. શું આવશે, નવો ક્ષાર પ્લસ અન્ય ક્ષાર. એટલે આના માટે શું યાદ રખાય, પહેલાનું પહેલું, બીજાના બીજા સાથે, બીજાનું પહેલું, પહેલાના બીજા સાથે. એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ત્યારબાદ તમે જોવા જાવ તો ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા. ત્યારબાદ તમને કીધું છે રિડક્શન પ્રક્રિયા. ધોરણ 11, ધોરણ 12 માં આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ખૂબ અગત્યની છે. આપણે બધાને ખબર છે, ગુમાવે, ઓક્સિડેશન મેળવે, રિડક્શન, બંને પ્રક્રિયા સાથે થાય તો એને કઈ પ્રક્રિયા કહેવાશે, રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય, રેડોક્સ. આ કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો ધોરણ 11 અને ધોરણ 12 માં અનેક જગ્યાએ આવશે. ત્યારબાદ એસિડ, બેઝ અને ક્ષારની વાત કરીએ કે સ્વાદે ખાટા હોય, તુરા હોય, બીજું કે એસિડિક ગુણધર્મ હોય તો પેલી pH 7 કરતા ઓછી હોય, બેઝ ગુણધર્મ હોય તો 7 કરતા વધારે હોય, તો 7 હોય તો એને તટસ્થ કહેવાય. દરેક વસ્તુ pH ની માપકમ તટસ્થીકરણતા, એટલે કે જ્યારે એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તે ક્ષાર અને પાણી બને તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આટલો કોન્સેપ્ટ તમે ક્લિયર કરો એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 નું કેમેસ્ટ્રી તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી 11 સાયન્સમાં ઓલરેડી અભ્યાસ કરી રહ્યા છે અને એને ખબર પણ છે. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને નથી ખબર ને ઘણા તમને બધાને ખબર છે મારા વાલીડાઓ. કારણ કે મોસ્ટ ઓફ તમારા સ્કૂલની અંદર તમારે પહેલું કે ક્લાસીસની અંદર પહેલું બીજું ચેપ્ટર ચાલી ગયું હશે. તમને ખબર હશે એમાં કેટલા કોન્સેપ્ટ એવા છે જે ધોરણ 9 અને ધોરણ 10 ની સાથે સંકળાયેલા છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે એ નથી ખબર કે મારે કયા કયા કોન્સેપ્ટો ક્લિયર કરવા જોઈએ ને એના માટે અમે તમારા માટે લેક્ચર લઈને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ
પણ વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે ઘણા વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાની કઈ બાબતોને ધ્યાન રાખવી જોઈએ, આવા કોન્સેપ્ટો ઓલરેડી વિદ્યાર્થી મિત્રોને ખબર છે, પણ એ કયા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ઓલરેડી વિદ્યાકુલની ટોપર બેચની અંદર જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે એને હર બાબતે ખબર છે, અને એ વિદ્યાર્થી મિત્રો માટે કેમેસ્ટ્રી એકદમ સરળ થઈ ગયું છે. શા માટે? કારણ કે એને ખબર છે, પહેલેથી જાણ કરી દીધેલી છે કે તમે આ કોન્સેપ્ટ કરો, આ કોન્સેપ્ટ કરો, આ કોન્સેપ્ટ કરો, આ કોન્સેપ્ટ કરો, એટલે તમારા માટે કેમેસ્ટ્રી સહેલું. અને ઘણા વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો જોઈ રહ્યા છે એને પણ ખ્યાલ છે કે નહીં, સર જે ટોપર બેચની અંદર આવું સરસ મજાનો કોન્સેપ્ટ અમને કરાવે છે, જ્યારે હું કોઈ એવો કોન્સેપ્ટ લઉં છું તો એનો બેઝિક પાયાથી શરૂઆત કરું છું. અને આજે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હશે, સર અમને તો કાલે શું ખાધું એ પણ ન ખબર હોય અને તમે અમને આ બધી વસ્તુને યાદ કરવાનું કહો છો. અરે વિદ્યાર્થી મિત્રો, અમને ખબર છે કે 2 વર્ષ પહેલાનું નથી યાદ, પણ એને યાદ કરીને ટોપિકને કઈ રીતના સહેલો કરવો એ શીખવું હોય તો વેઇટ ન કર મારા વાલીડા, આજે જ વિદ્યાકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કર અને એમાંય કંઈક સરસ મજાની ઓછી એવી ફીની અંદર, કારણ કે નંબર 1 બેચ ઓફ ગુજરાત બોર્ડ એટલે કે વિદ્યાકુલ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ટોપર બેચની અંદર જોડાવ, તમને એક કોન્સેપ્ટ મળશે. માત્ર ધોરણ 11 ની બેચ તમારે પરચેસ કરવી હોય તો પણ કંઈક ચાલે છે ઓફર. અને વિદ્યાર્થી મિત્રો 11-12 કોમ્બો કરવું હોય ને તો પણ હાવ ઓછા રૂપિયામાં છે બેટા. એ ફટાફટ ડાઉનલોડ કરી, તને ફોન આવશે, તને બધી માહિતી આપશે મારા વાલીડા. અને આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો વાત કરું, તમને બધાને ખબર છે ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય. આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ગયા. ચેપ્ટર નંબર 3 આખું આના ઉપર હતું, ધાતુ અને અધાતુ ચેપ્ટર, જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 ને 3 ઇલેક્ટ્રોન ગુમાવે, ધન આયન પ્રાપ્ત કરે, ધાતુ કહેવાય. જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 ને 7 ઇલેક્ટ્રોન હોય, મેળવે, ઋણ આયન કરે, જેને અધાતુ પણ કહેવાય. ધાતુઓ હંમેશા સોલિડ ફોર્મમાં હોય, જ્યારે અધાતુ સોલિડ ફોર્મમાં પણ હોય, લિક્વિડ ફોર્મમાં પણ હોય છે, અને કંઈક અંશે ગેસ ફોર્મમાં પણ જોવા મળે છે. ઘણા તત્વો ગેસ ફોર્મમાં હોય છે. એટલે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ, એટલે એનો કોન્સેપ્ટ આપણે કેવો કરવો જોઈએ? ક્લિયર કરવો જોઈએ. કારણ કે 11માં બધા વિશેની માહિતી આવશે. ત્યારબાદ જો સક્રિયતા શ્રેણી, તો સક્રિયતા શ્રેણી આપણે બધાને ખબર છે, ચેપ્ટર નંબર 3 માં ભણ્યા કે પોસો કે મેએઝી આલે હાકો પાસીગો, આ સક્રિયતા શ્રેણી છે. પો એટલે પોટેશિયમ, સો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, ઝી એટલે ઝીંક, આ એટલે આયર્ન, લે એટલે લેડ, હા એટલે હાઇડ્રોજન, કો એટલે કોપર, પા એટલે મર્ક્યુરી એટલે પારો, સી એટલે સિલિકોન, અને ગો એટલે ગોલ, ગોલ એટલે સોનું, સોનું એટલે એયુ. તો વિદ્યાર્થી મિત્રો આ સક્રિયતા શ્રેણી છે. જેમ જેમ આગળના તત્વો એમ એની સક્રિયતા વધારે, જેમ જેમ પાછળ જાય તેમ તેમ એની સક્રિયતા કેવી રીતે ઓછી થાય. એટલે 3 પ્રકારની સક્રિયતા છે કે ઉચ્ચ કક્ષાની સક્રિયતા, મધ્યમ કક્ષાની સક્રિયતા અને નીચી કક્ષાની સક્રિયતા. અને ધોરણ 10 ની અંદર તમે આ ચેપ્ટર નંબર 3 ની અંદર આ ખૂબ મહત્વનો કોન્સેપ્ટનો અભ્યાસ કરી ગયા. અને આ કોન્સેપ્ટ જ્યારે ભણી લઈએ છીએ ત્યારે સાથે સાથે ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ આવે છે ઢોળ ચડાવવાની પ્રક્રિયા, એટલે કે શુદ્ધિકરણ પ્રક્રિયા, વિદ્યુત શુદ્ધિકરણ પ્રક્રિયા. આ જે વિદ્યુત શુદ્ધિકરણ પ્રક્રિયા છે, વિદ્યુત શુદ્ધિકરણ પ્રક્રિયા, વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 આખું આના ઉપર છે. આખું ચેપ્ટર આના ઉપર છે. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન, આખું આ જે ઢોળ ચડાવવાની પ્રક્રિયાનો કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડી ગઈ. જેમ કે આપણે ખબર છે એમાં આવે છે કે Cu માંથી Cu+2 બને, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. પડે છે? હા કે ના? જે કોપર +2 હોય છે 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું બને છે? Cu બને છે.
એટલે કે શુદ્ધ કોપરમાંથી અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર બને છે. આ બે ઉડી જાય. ખ્યાલ આવે છે? આખું ઉડી જાય એટલે શું આવે છે? અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર બને છે. આ જે મારા વાલીડા ક્રિયાઓ છે, આ કોન્સેપ્ટ ઉપર તમારું કેમેસ્ટ્રી સંકળાયેલું છે. ત્યારબાદ કાર્બન અને તેના સંયોજનો, ચેપ્ટર નંબર 4 ધોરણ 10 નું ખૂબ અગત્યનું ચેપ્ટર, જેમાં પરમાણુ એટલે કે ઓર્ગેનિક, હું કીધું છે ઓર્ગેનિક જે કેમેસ્ટ્રી છે વિદ્યાર્થી મિત્રો, એ આખું આના ઉપર છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એ આખું શેના ઉપર છે? આના ઉપર છે. કારણ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી એ કાર્બન સાથે સંકળાયેલું છે. એમાં તમને ખબર છે, તમે જોયું હશે કે બંધ COOH કાર્બોક્સિલિક એસિડ, રેડી, C ડબલ બંધ O ક્રિપ્ટોન, ત્યારબાદ તમે જોવા જાવ તો OH બંધ આલ્કોહોલ, CHO સમૂહ આલ્ડીહાઇડ સમૂહ, COOR એસ્ટર સમૂહ, ત્યારબાદ X હેલોજન સમૂહ. આના ઉપર આખું તમારું ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, ચેપ્ટર નંબર 4 ઉપર. આ વસ્તુનો મારા વાલીડા અભ્યાસ થઈ ગયો એટલે ગેરંટી સાથે કહું, તમારું ઓર્ગેનિક કેમેસ્ટ્રી રમતા 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 ક્લિયર થઈ જશે. કારણ કે બેઝિક પાયો, બેઝિક કોન્સેપ્ટ તમારી પાસે વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે. બેઝિક પાયો જે બેઝિક કોન્સેપ્ટ છે તમારી પાસે કેવો છે? ક્લિયર છે. એટલા માટે મારા વાલીડાઓ કે આ કોન્સેપ્ટ ને તમે ક્લિયર કરી નાખો. જ્યાં તમને કીધું છે સહસંયોજક બંધ, કેટેનેશનના ગુણધર્મ, ચતુર્થ સંયોજન, જેમાં તમને આવતું કે તમે અભ્યાસ કર્યો હોય તો તમને ખ્યાલ હોય તો તેમાં આવો અભ્યાસ આવતો કયો કે સંતૃપ્ત દ્રાવણો, અસંતૃપ્ત દ્રાવણો. સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? એકલ બંધ હોય તો તેને સંતૃપ્ત કહેવાય. દ્વિબંધ કે ત્રિબંધ હોય તો તેને કેવા કહેવાશે? અસંતૃપ્ત કહેવાય. આવો તમે અભ્યાસ કરી ગયા છો. ત્યારબાદ એમાં આવ્યું હતું આલ્કેન, રેડી, આલ્કીન, આલ્કલાઇન. આના સૂત્રો CnH2n+2, CnH2n, CnH2n-2. વિદ્યાર્થી મિત્રો, આના ઉપર આખું ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે. બસ આટલી જ વસ્તુ મારા વાલીડા ધોરણ 9 અને ધોરણ 10 નો જો તમે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખશો એટલે ધોરણ 11 તમારા માટે સાવ ઈઝી થઈ જશે. અને સાથે સાથે ધોરણ 12 ની અંદર પણ ઘણા ખરા પોઈન્ટ તમારા માટે ક્લિયર થઈ જશે. કારણ કે 11 સાયન્સ છે શું? ધોરણ 9 અને ધોરણ 10 નું 70% કોન્સેપ્ટ ધોરણ 11 સાયન્સ છે. એમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે. પણ આપણે બધાના મગજની અંદર એક જ વસ્તુ છે, સાહેબ મને કેમેસ્ટ્રી અઘરું લાગે, મને કેમેસ્ટ્રી અઘરું લાગે, મને કેમેસ્ટ્રી અઘરું લાગે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી, મેથ્સ, ફિઝિક્સ કરતા પણ કેમેસ્ટ્રી સહેલું છે. કારણ કે તમે રેશિયો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગીના બોર્ડની પરીક્ષાનો રેશિયો જોઈ લેજો. બોર્ડની પરીક્ષા ધોરણ 12 હોય, એમાં બોર્ડની પરીક્ષાનો રેશિયો જોઈ લો, સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ હોય તો એ કેમેસ્ટ્રીનું જ હશે. શા માટે? કારણ કે કેમેસ્ટ્રી ઈઝી છે. એટલા માટે ઈઝી છે કે ધોરણ જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 9 અને ધોરણ 10 નો કોન્સેપ્ટ જેટલો મેં કીધો, આટલા કોન્સેપ્ટને જો તમે ક્લિયર કરી નાખશો એટલે તમારા માટે કેમેસ્ટ્રી હળવું છે. અને જ્યારે 11 માં આવો છો, 11 નો કેમેસ્ટ્રીનો કોન્સેપ્ટ એને તમે ક્લિયર કરો એટલે ધોરણ 12 નો કોન્સેપ્ટ તમારા માટે એકદમ સરળ થઈ જશે. અને જ્યારે ધોરણ 11 અને ધોરણ 12 નો વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય એટલે હું તમને ગેરંટી સાથે કહું કે તમે જે રિઝલ્ટ ધાર્યું હોય JEE કે નીટની અંદર કે ગુજકેટની અંદર એ તમે પ્રાપ્ત કરી શકો છો. પણ આપણે લોકો શું કરીએ છીએ? સાયન્સમાં આવીએ છીએ, સાયન્સમાં આવી ગયા, હા સર સાયન્સમાં આવી ગયા, બસ મગજની અંદર એક જ પ્રશ્ન છે કે ભાઈ મારે JEE કરવાનું છે, મારે નીટ કરવાનું છે. બસ JEE માટે MCQ સોલ્વ કરવા બેસે, નીટ માટે MCQ સોલ્વ કરવા માટે વિદ્યાર્થી મિત્ર નહીં થાય કોઈ દિવસ. જ્યાં સુધી તમારો NCERT નો અભ્યાસક્રમ, NCERT ની થિયરી, NCERT નો કોન્સેપ્ટ જ્યાં લગી વિદ્યાર્થી મિત્રો તમારો ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે ગમે એ કરી લેશો વિદ્યાર્થી મિત્રો, JEE કે નીટના MCQ ક્લિયર નહીં કરી શકો. કારણ કે તમને લોકોને થિયરી જ નથી ખબર, તમને લોકોને કોન્સેપ્ટ જ નથી ખબર. તો તમે કઈ રીતના, તમે રકમ વાંચશો, હવે રકમ શું કહેવા માંગે છે એ જ તમને, હવે મોલારિટી માં ગઈ, પણ મોલારિટીની વ્યાખ્યા કે મોલારિટી શું છે, મોલારિટીનું સૂત્ર, આલો તમે સૂત્રને ગોખી લીધું પણ કઈ રીતના આવે છે એ તમને ખબર નથી. કારણ કે તમને ઘણા MCQ માં તમને એવું લખેલું હોય, ચોખ્ખું ક્લિયર નહીં કરેલું હોય
કે ભાઈ મોલારિટી શોધો, કે મોલારિટી શોધો, કે મોલ અંશ શોધો, નહીં કરેલું હોય પણ તમે થિયરીને સમજાઈશો તો તમે રકમ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે, ઓકે આમાં તો કાંઈ નથી, મોલારિટી શોધવાની છે. તમે ઝડપથી કરી શકશો મારા વાલીડાઓ. એટલા માટે બેઝિક પાયો જેટલો મજબૂત એટલો ઉપરનો માળ જબરજસ્ત મજબૂત બનશે. અને જ્યારે ઉપરનો માળ જબરજસ્ત મજબૂત બને ત્યારે તમે જે રિઝલ્ટ ધાર્યું છે એ રિઝલ્ટને પ્રાપ્ત કરી શકશો. અને જ્યારે આ રિઝલ્ટ તમારા પ્રાપ્ત થાય એટલે સૌથી અગત્યની વાત તમને મારા વાલીડા એ જણાવું કે બે વ્યક્તિ આ દુનિયામાં ખૂબ રાજી થશે, અને એ વ્યક્તિ એટલે આપણા મમ્મી અને આપણા પપ્પા. કારણ કે એને આપણા ઉપર આશા છે અને એ આશાને આપણે પૂર્ણ કરવાની છે. પણ એ આશા ત્યારે જ પૂર્ણ થાય કે જ્યારે ધોરણ 11 કેમેસ્ટ્રી માટે તમને કીધું એમ મારા વાલીડા કે ધોરણ 9 અને ધોરણ 10 નો કોન્સેપ્ટ તમે ક્લિયર કરી નાખો. જ્યારે ધોરણ 12 ની અંદર આવો છો ત્યારે ધોરણ 11 નો કોન્સેપ્ટ તમે ક્લિયર કરી નાખો. બેઝિક પાયો તમારો મજબૂત થઈ જાય એટલે તમારું કોઈ પણ ક્વેશ્ચન હોય, ચાહે JEE હોય કે ચાહે નીટ હોય કે પછી ગુજકેટ હોય, તમે રમતા 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 તમે પાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હજુ ફરી પાછું કહું છું કે આવી સરસ મજાના કોન્સેપ્ટો કેમેસ્ટ્રીને રમતા રમતા પસાર કરવું હોય તો આજે જ વિદ્યાકુલની ટોપર બેચની અંદર જોડાવ અને તમે તમારા ગોલ સુધી પ્રાપ્ત કરી શકો છો, ગોલને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો આવી જ રીતના ધોરણ 12 ના અભ્યાસ માટે મારે કયો કોન્સેપ્ટને ક્લિયર કરવો જોઈએ એ પણ તમારી સમક્ષ લેક્ચર લઈને આવશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. અને તમારા વધુના વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ લિંકને પહોંચાડજો જેથી કરીને એ વિદ્યાર્થી મિત્રોને પણ આ ખ્યાલ આવે અને તેનું કેમેસ્ટ્રી એકદમ સરળ થઈ જાય. જય હિન્દ, જય ભારત.